નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એવા એફએમસીજી શેર વિશે વાત કરવાના છે જે કંપનીમાં 36 એક્સપોર્ટ ખરીદી કરવાની સલાહ આપી રહ્યા છે। તો આ કઈ એફએમસીજી કંપની છે અને કેમ એક્સપોર્ટે ખરીદીની સલાહ આપી છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમે પણ આ કંપનીના શેરમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે। અને કોઈ પણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે બધી ચર્ચા કરી લેવી, પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ। અને મિત્રો, આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો અને સાથે વિડીયોને હાઈપ પણ કરી દેજો, જેથી શેર બજારની માહિતી બધા જ ગુજરાતી રોકાણકારો પાસે ગુજરાતીમાં પણ પહોંચી શકે। તો મિત્રો, વાત કરીએ એફએમસીજી સેક્ટરની મુખ્ય કંપની આઈટીસી લિમિટેડના શેર પર મોટાભાગના એક્સપર્ટ બુલિશ છે અને તેમનું માનવું છે કે હવે કંપનીની મુશ્કેલીઓ પાછળ છૂટી ગઈ છે। આઈટીસી ઉપર કવરેજ કરનારા 39 માંથી 36 એક્સપર્ટે તેને ખરીદીની સલાહ આપી છે। આઈટીસીએ જૂન ક્વાર્ટરના પરિણામો મિશ્ર પરિણામો રજૂ કર્યા છે। રેવન્યુ વૃદ્ધિ મજબૂત રહી, પરંતુ માર્જિન આશા કરતા ઓછું રહ્યું। કંપનીએ ક્વાર્ટર પરિણામો દરમિયાન શહેરી કન્ઝમ્પશનની માંગમાં સુધારાના સંકેત પણ આપ્યા છે। એટલે કે કંપની જે આઈટીસી લિમિટેડ અને કંપનીએ ક્વાર્ટરલી પરિણામો જાહેર કર્યા, જેમાં મિશ્ર પરિણામો રજૂ કર્યા। રેવન્યુ વૃદ્ધિમાં મજબૂતી જોવા મળી, પણ માર્જિનમાં આપણને આશા કરતા ઓછું રહ્યું। 36 એક્સપર્ટ આ શેરમાંથી ખરીદીની સલાહ આપે છે। 39 એક્સપર્ટ આ શેરને કવર કરે છે। તેમાંથી વધારે માહિતી આપણે આઈટીસી ના શેર વિશે જોઈએ। શુક્રવારે આઈટીસી ના શેર પરિણામોની જાહેરાત કરતા પહેલા 1.1% વધી 416.65 ઉપર બંધ થયા, પરંતુ આજે એટલે કે શેર 0.59 ના ઘટાડા સાથે 414.40 ના સ્તર ઉપર કારોબાર કરી રહ્યા છે। 5 દિવસોમાં તે 1.97% વધ્યા છે, જ્યારે એક મહિનામાં 1.68% ની તેજી આવી છે। જો કે આ વર્ષે હજુ સુધી શેરમાં 13.36% નો ઘટાડો આવ્યો છે। ગયા એક વર્ષમાં શેરે 13.74% ની તેજી પણ દર્શાવી છે। પછી વાત કરીએ કે કંપનીએ શું કામ કર્યું, તો સિગરેટ અને કૃષિ વ્યવસાયમાં નેતૃત્વમાં મજબૂત આવક વૃદ્ધિ થઈ। સિગરેટનું વેચાણ વાર્ષિક ધોરણે 6% વધીને ક્વાર્ટરમાં સૌથી વધુ સ્તરે પહોંચ્યું। કૃષિ વ્યવસાયે સારું પ્રદર્શન કર્યું, આવક વાર્ષિક ધોરણે 39% વધીને 9,685 કરોડ થઈ અને એફએમસીજી સેગમેન્ટે વાર્ષિક ધોરણે 5.2% વધીને 5,777 કરોડની આવક વૃદ્ધિ નોંધાવી। એફએમસીજી એબીટા માર્જિનમાં પણ ક્વાર્ટરના ગાળામાં 1600 બેસિસ પોઈન્ટનો સુધારો થયો છે। પછી શું કામ ના કર્યું એ જોઈએ આઈટીસીએ, તો માર્જિનમાં તીવ્ર ઘટાડા માટેના કારણો જોઈએ તો લીફ ટોબેકો ફુગાવો, જેણે સિગરેટ એબીટાને 220 બેસિસ પોઈન્ટની અસર કરી છે। એટલે કે ટોબેકો જે તમાકુનો ફુગાવો હોય એ વધ્યો અને એના કારણે એબીટાને 220 પોઈન્ટની અસર થઈ છે। એફએમસીજી માર્જિનમાં વાર્ષિક ધોરણે 180 બેસિસ પોઈન્ટનો ઘટાડો થયો અને પેપર બિઝનેસ એબીટમાં પણ નબળાઈ જોવા મળી આપણને। પછી વાત કરીએ કે સિટી કયા બ્રોકરેજે કેટલો ટાર્ગેટ આપ્યો, તો સિટી બ્રોકરેજ હાઉસે 500 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે। એ કેમ આપ્યો એ જોઈએ તો વૈશ્વિક બ્રોકરેજ ફર્મ સિટી આઈટીસીને 500 રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસ સાથે ખરીદીની સલાહ આપી છે। કંપનીએ પહેલા ક્વાર્ટરમાં રેવન્યુ વાર્ષિક આધાર પર 21%ની વૃદ્ધિ નોંધાવી છે, જ્યારે એબીટા અને પેટ ક્રમશઃ 3% અને 2%ની વૃદ્ધિ થઈ છે। સિગરેટ રેવન્યુમાં વાર્ષિક આધાર પર 8%નો વધારો થયો છે, જ્યારે અંદાજિત 7% વોલ્યુમ ગ્રોથ થયો છે। જોકે ઊંચા ખર્ચવાળા લીફ તંબાકુના પ્રભાવને કારણે માર્જિન દબાણ હેઠળ રહ્યું અને આ વલણ નાણાકીય વર્ષ 2026 સુધી યથાવત રહેવાની ધારણા છે। પછી મિત્રો, બ્રોકરેજ હાઉસ ગોલ્ડમેન સેક્સ આ શેર વિશે શું સલાહ આપી છે એ જોઈએ। એફએમસીજી સેગમેન્ટમાં વૃદ્ધિ શાનદાર રહી, પરંતુ પેપરબોર્ડ બિઝનેસને સતત પડકારોનો સામનો કરવો પડ્યો। ગોલ્ડમેન સેક્સે પણ આઈટીસીને 490 રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસ સાથે ખરીદીની રેટિંગ આપી છે, તે જોતા કે કારોબારી વર્ષ 2026ના પહેલા ક્વાર્ટરમાં પરિણામો મહદઅંશે અંદાજ પ્રમાણે રહ્યા છે। પછી વાત કરીએ બ્રોકરેજ હાઉસ જેફરીઝે આ શેરમાં શું સલાહ આપી છે। જેફરીઝે પણ 535 રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસ સાથે શેરને ખરીદવાની સલાહ આપી છે। આઈટીસીના શેરને કવર કરનારા 39 એક્સપર્ટમાંથી 36એ તેને ખરીદવાની અને 2 હોલ્ડ કરીને એકે વેચવાની સલાહ આપી છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી આઈટીસીના શેર વિશે, જેમાં 39 એક્સપર્ટ આ શેરને કવર કરી રહ્યા છે, તેમાંથી 36 એક્સપર્ટ આ શેરને ખરીદવાની સલાહ આપી રહ્યા છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો।